जी વાત કરીએ નુપુર તો નીતિનભાઈ પટેલ છે અત્યારે હાલ આનંદીબેન પટેલની સરકારમાં નંબર 2 નું સ્થાન ધરાવે છે એટલે કે મુખ્યમંત્રી પછી સીધો તેમનો નંબર આવે ને વરિષ્ઠ અને સિનિયર આ જે મંત્રી છે એટલે સ્વાભાવિક છે કે તેને ધ્યાનમાં રાખીને જ આ પ્રકારનો નિર્ણય લેવાયો છે। અત્યારે હાલની જો વાત કરીએ તો અત્યારે હાલ અહીંયા પહોંચી ગયા છે સુરેન્દ્રભાઈ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ છે અને કોષાધ્યક્ષ હોવાના કારણે તેઓ પણ અત્યારે હાલ અહીંયા કમલમ ખાતે પહોંચી ગયા છે। નુપુર આપને એ જણાવી દઉં કે અત્યારે હાલ જે ડોક્ટર સુરેન્દ્રભાઈ પટેલ જે આવ્યા છે તેમને આવકારવા માટે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી જે છે એ કેસી પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ભરતભાઈ પંડ્યા અને મીડિયા સેલના કન્વીનર જે છે હર્ષદ પટેલ તે અત્યારે હાલ અહીંયા તેમને આવકારી રહ્યા છે અને તેઓ પણ પ્રતીક્ષા કરી રહ્યા છે, તેઓ આગમન કરી રહ્યા છે। એટલે સ્વાભાવિક છે કે અત્યારે હાલ ડોક્ટર દિનેશ શર્મા પણ આવી ગયા છે। આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ ડોક્ટર દિનેશ શર્મા કે જેઓ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રભારી છે અને તેઓ આજે કેન્દ્રીય નિરીક્ષક તરીકેની કામગીરી સાથે જ આવ્યા છે। તેઓ સીધા સીએમ હાઉસથી આવ્યા છે એટલે સ્વાભાવિક છે કે તેઓ અહીંયા આવ્યા પછી એટલે કે તેઓ સીએમને મળ્યા અને સીએમને મુલાકાત વખતે તેમણે કહ્યું હતું કે ભાઈ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે જે કંઈ નિર્ણય લીધા છે નિર્ણયથી તેમને અવગત કરવામાં આવ્યા હતા અને નિર્ણયની સાથે તેમને એમ કહી શકાય કે ભાઈ આ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે એટલે સ્વાભાવિક છે કે તેઓ પણ સીધા અત્યારે હાલ બેઠકમાં ઉપસ્થિત થઈ રહ્યા છે। હું આપને એ પણ જણાવી દેવા માંગુ છું નુપુર કે અત્યારે ડોક્ટર દિનેશ શર્માજી જે આવ્યા છે એમની સાથે સાથે એમ કહી શકાય કે તેમની પહેલા જ નીતિનભાઈ પટેલ કે જેઓ સંભવિત મુખ્યમંત્રીના રેસમાં સૌથી મોખરે છે અને એમ કહી શકાય કે એકમાત્ર હરીફ જ છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે। એટલે સ્વાભાવિક છે કે અત્યારે હાલ ડોક્ટર દિનેશ શર્માની ઉપસ્થિતિની અંદર નીતિનભાઈ પટેલ અને બાકીના સંગઠનના પદાધિકારીઓ જે છે મહામંત્રીઓ સાથેની એક બેઠક યોજાશે અને બેઠકમાં નક્કી કરવામાં આવશે આવતીકાલના કાર્યક્રમની કે જેઓ નિરીક્ષક તરીકે અહીંયા આવી રહ્યા છે અને એ નિરીક્ષક તરીકે જે કામગીરી સંભાળશે એટલે કે જે નીતિન ગડકરી આવી રહ્યા છે તેમની સાથેનો એક કાર્યક્રમની રૂપરેખા પણ ઘડી કાઢવામાં આવશે।